નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીની વિશેષ રજૂઆત પ્રદેશની વાચામાં આપનું સ્વાગત છે। તાજેતરમાં જ વેનેઝુએલા સહિત વિશ્વના અનેક વિસ્તારોમાં આવેલા ભૂકંપોએ ફરી એકવાર સમગ્ર દુનિયાને યાદ અપાવ્યું છે કે ભૂકંપ એક અચાનક અને વિનાશકારી કુદરતી આપત્તિ છે। આવા સમયમાં ગુજરાતમાં પણ એક ગંભીર ચર્ચા ફરી ઉઠી છે કે રાજ્યના ભૂકંપ સંવેદનશીલ વિસ્તારોમાં ઊંચી ઇમારતોને કેવી રીતે મંજૂરી આપવામાં આવે છે। ગુજરાતના કચ્છ, વાગડ, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો ભૂકંપ ઝોન IV અને V હેઠળ આવે છે અને જે ઉચ્ચ જોખમવાળા વિસ્તારો ગણાય છે। 2001ના ભુજ ભૂકંપે કચ્છ અને આસપાસના વિસ્તારોમાં ભારે વિનાશ સર્જ્યો હતો અને હજારો લોકોના જીવ ગયા હતા। આ ઘટનાને આજે પણ ભૂલવી મુશ્કેલ છે। તે સમયથી રાજ્યમાં બિલ્ડિંગ કોડ અને બાંધકામ નિયમોમાં સુધારા કરવામાં આવ્યા છતાં પણ આજે મહાનગરોમાં 30 થી 35 માળની ઊંચી ઇમારતો ઊભી થતી હવે જોવા મળી રહી છે। શહેરોમાં રિયલ એસ્ટેટના વિકાસ, વધતી વસ્તીને કારણે જમીનની અછત ધ્યાનમાં રાખી ઊંચી ઇમારતોનું નિર્માણ થઈ રહ્યું છે। જોકે સરકાર અને મહાનગરપાલિકાઓ દ્વારા જણાવવામાં આવે છે કે આવી ઇમારતો માટે કડક ટેકનિકલ મંજૂરી પ્રક્રિયા અનુસરવામાં આવે અને દરેક હાઈરાઇઝ બિલ્ડિંગ માટે સ્ટ્રક્ચરલ ડિઝાઇન, સેફટી ઓડિટ અને ભૂકંપ પ્રતિરોધક માપદંડો ફરજિયાત છે। પરંતુ આ તમામ વ્યવસ્થાઓ વચ્ચે પણ સામાન્ય નાગરિકોમાં ચિંતા યથાવત છે। લોકોનો પ્રશ્ન છે કે કાગળો ઉપર જે સુરક્ષા દર્શાવવામાં આવે છે તે જમીન પર કેટલી હદ સુધી અમલમાં આવે છે। ઘણા નિષ્ણાતો, નાગરિક સંગઠનોનું પણ માનવું છે કે કેટલીક જગ્યાએ ગુણવત્તામાં ઘટાડો કે દેખરેખની અછત અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ સુરક્ષા વ્યવસ્થાને નબળી બનાવે છે। હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે શું દરેક પ્રોજેક્ટોમાં ખરેખર ભૂકંપ સુરક્ષા ધોરણોનું સંપૂર્ણ રીતે પાલન થાય છે? શું નિયમિત સ્ટ્રક્ચરલ ઓડિટ તેમજ સ્થળ ઉપર તપાસ પૂરતી અસરકારક રીતે થાય છે? ત્યારે આ જ મામલે પ્રદેશ 24 ગુજરાતીએ લોકોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો અને શું કહી રહ્યા છે લોકો આ મામલે જોઈશું આજની પ્રદેશની વાચામાં। સમગ્ર વિશ્વમાં ભૂકંપ સમસ્યા એક એવી સમસ્યા બની ગઈ છે જે ચિંતાજનક છે। ત્યારે ભારત અને ગુજરાત જેવા વિસ્તારોમાં કેટલા હાઈરાઇઝ બિલ્ડિંગો છે જે ભૂકંપગ્રસ્ત, જ્યારે ભૂકંપ આવતો હોય ત્યારે આવા સમયે કેવી તકેદારી રાખવાની હોય છે ને શું કરી શકાય, કારણ કે ભૂતકાળનો ઇતિહાસ પછી જો આપણે કોઈ શીખ ના લઈએ તો કચ્છનો ભૂકંપ આજે આપણે ભૂલી શકતા નથી। ત્યારે હાલમાં જ વેનેઝુએલામાં આવેલા ભૂકંપને લઈને બિલ્ડિંગો પટ્ટાના મહેલની જેમ તૂટી પડી હતી। ત્યારે આપણે આ સાથે આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે કે આપણે ઓલપાડના સ્થાનિકો છે, આપણે એમની સાથે વાત કરીએ। સમીરભાઈ, જે રીતે સૌથી મોટી સમસ્યા ભૂકંપગ્રસ્ત વિસ્તારો જ્યારે સામેલ કરવામાં આવતા હોય ગુજરાતના, તો આવા શું તકેદારીઓ રાખવાની હોય છે? ભૂકંપની તકેદારી તો એવી છે કે આપણા ગુજરાતની અંદર ખાસ કરીને કચ્છ વિસ્તારની અંદર જ ભૂકંપગ્રસ્ત વિસ્તાર છે સૌથી વધારે। ત્યાર પછી આપણા દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો આપણે જે ડાંગ વિસ્તાર છે ત્યાં થોડા સમયાંતરે બે ત્રણના ભૂકંપ આવતા જ હોય છે, આંચકા આવતા છે, પણ આપણો દક્ષિણ ગુજરાત ભૂકંપગ્રસ્ત વિસ્તાર નથી, એટલું આપણે ખાસ સમજી લેવું છે। પરંતુ જે રીતે 2001ની અંદર કચ્છની અંદર જે ભૂકંપ આવેલો તેની 250 થી 300 કિલોમીટરની દૂર સુધી એની અસર થઈ હતી, જેમાં સુરતમાં પણ એની અસર થઈ હતી। કારણ કે જે ભૂકંપ આવે છે તે ભૂકંપ જમીનની અંદર આવે છે અને જમીનની અંદર કેટલાક કિલોમીટર અંદરથી એનું ઉત્પન્ન થાય છે, એટલે એને જે મધ્ય બિંદુ એને જે કહેવામાં આવે છે, સમજો કે હમણાં હાલમાં જે વેનેઝુએલામાં આવ્યું તે 250 કિલોમીટર અંદરથી આ ભૂકંપ આવ્યું અને એના કારણે 8નું એ ભૂકંપ આવ્યું, એટલે એટલું જબરજસ્ત હતું કે ત્યાંની તમામ બિલ્ડિંગો પત્તાના મહેલની જેમ તૂટી પડી અને ઘણા લગભગ 1 લાખથી પણ વધુ લોકો એની અંદર મરણ પામ્યા। તેવી રીતે આપણા કચ્છની અંદર પણ જે 2001ની અંદર ભૂકંપ 26મી જાન્યુઆરી આવ્યું હતું તે સમયે જે પ્રકારે આખા કચ્છની અંદર અને કચ્છની સાથે આખા ગુજરાતની અંદર જ્યાં સુધી એની અસર થઈ હતી ત્યાં ઘણું બધું નુકસાન થયું। એમાં ખાસ કરીને કચ્છમાં બહુ નુકસાન થયું હતું। તો જ્યાં જે ભૂકંપગ્રસ્ત વિસ્તાર છે એ ખૂબ મોટી અસર કરતી હોય છે અને એના માટે સિસ્મોલોજીકલ અને ડિપાર્ટમેન્ટ ઓફ અર્થક્વેક માટે જે ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યું છે સરકારે, એ એની પર સતત ચાંપતી નજર પર રાખતા હોય છે। આમ તો કુદરતી આફત પર કોઈનો અંકુશ હોતો નથી, પરંતુ સરકારોએ એટલા માટે ચિંતા કરવી જોઈએ કે આધુનિક યુગ છે અને સંશોધન સતત થઈ રહ્યા હોય છે। ત્યારે સામાન્ય ખેતીને જ્યારે ખેતી પર જ્યારે એની સંશોધન થતું હોય કે કયો રોગ આવતો હોય તો સ્વાભાવિક છે કે ભૂકંપ કેટલા તીવ્રતાનો છે એ પણ જાણી શકાતું હોય છે। એના યંત્ર અને એના વિભાગ છે તે સરકારે કાર્યરત કરતા હોય છે।
ત્યારે જ્યારે ભૂકંપ આવવાનો હોય તેની તકેદારીના ભાગરૂપે સરકારો ચેતવણી જાહેર કરતી હોય છે અને ઘણીવાર ચેતવણી આપ્યા વગર જ ભૂકંપ જેવા આવી જતો હોય છે ત્યારે ખૂબ તારાજી થતી હોય છે. કચ્છનો ભૂકંપ આપણે ભૂલી શક્યા નથી. રમેશભાઈ, ખાસ કરીને ભૂકંપ કુદરતી આફત છે, ક્યારે આવે આપણે કોઈનો અંકુશ નથી, પણ જ્યારે આવે છે ત્યારે ખૂબ નુકસાન કરતું હોય છે. સરકારે કેવા પગલાં લેવા જોઈએ, કેટલા આપણે આધુનિક તરફ જવું જોઈએ? ચોક્કસ જે કુદરતી આફત હોય એમાં સરકારને દોષિત ન ઠરાય, પરંતુ જે કુદરતી આફત આવે ત્યારે જે જોખમી વસ્તુઓ છે એને સરકારે આગોતરા પ્લાનિંગ કરવું જોઈએ. હું અત્યારે તમને વાત કરું કે સુરત જિલ્લામાં જે સુરત સિટીની વાત કરું તે મોટા મોટા બિલ્ડિંગો, હાઈરાઇઝ બિલ્ડિંગો આવેલા છે. જ્યારે બાંધકામ કરવાનો પરવાનગી લેવામાં આવે ત્યારે સરકારી અને એન્જિનિયરિંગ લાઈનના જે એની તકેદારી રાખવાની ત્યારે રાખવાની જરૂર છે. સુરતમાં આજે લગભગ તમને 30-40 વર્ષના ઘણા મલ્ટી હાઈરાઇઝ બિલ્ડિંગો છે. એ જો ભૂકંપ આવે, આપણે સુરત એ મધ્ય એમાં આવે છે, 2 થી 3 ઝોનમાં આવે છે, જે મધ્યથી વધારે ઝોનિંગમાં આવે છે. હવે આ જે બિલ્ડિંગો છે એ ખખડધજ થઈ ગયેલા છે. એટલે સરકારે પ્લાનિંગ તો કરવું જ જોઈએ કે ભાઈ આ બિલ્ડિંગો છે એને સ્ટ્રક્ચર રિપોર્ટ મેળવવો જોઈએ જેથી કરીને આવનારા દિવસોમાં એ ટકી રહે. પરંતુ આ વસ્તુ કરતા નથી. જોખમી છે એને આગોતરા લેવું છે. બીજું, જ્યારે બાંધકામનું કામ ચાલુ થાય ત્યારે સ્ટ્રક્ચર આર્કિટેક્ટ રિપોર્ટ લેવાના હોય છે, એને એસએમસીના જે અધિકારીઓ હોય છે એને રિપોર્ટ આપતા હોય છે. એમાં મોટા મોટા ભ્રષ્ટાચાર થાય છે. જો આ બિલ્ડિંગ બાંધતી વખતે જો બાંધછોડ કરવામાં નહીં અને કાયદાકીય રીતે કરવામાં આવે ને તો આ ભૂકંપમાં જોખમ ટાળી શકાય એમ છે. જે રીતની વાતો કરવામાં આવી રહી છે કે જ્યારે બિલ્ડિંગ નિર્માણ કરવામાં આવતું હોય છે ત્યારે પાયાનું જે સ્ટ્રક્ચર હોય છે એ કેટલું મજબૂત છે તેની પણ તપાસ જો શરૂઆતથી જ થતી હોય અને જ્યારે બિલ્ડિંગ, હાઈરાઇઝ બિલ્ડિંગ જ્યારે બની જતી હોય અને લોકો જ્યારે એની અંદર શિફ્ટ થતા હોય છે ત્યારે પણ એક રિપોર્ટ સરકારને આપવાનો હોય છે કે આ કેટલી સુરક્ષિત બિલ્ડિંગ છે. પરંતુ ઘણીવાર આંખ આડા કાનને કારણે આખું સ્ટ્રક્ચર હોય છે તે તૂટી પડતું હોય છે અને ખાસ કરીને સૌથી વધુ ડેમેજ ત્યારે થતું હોય છે કે વર્ષો જૂની જે બિલ્ડિંગો હોય છે જેને માત્ર ને માત્ર પંચાયત હોય કે નગરપાલિકા હોય માત્ર નોટિસથી કામ ચલાવતા હોય છે ને તે જર્જરિત બિલ્ડિંગો ઉતારતા નથી ને એના કારણે જ્યારે સામાન્ય ભૂકંપ આવે છે ત્યારે આવી બિલ્ડિંગો પટ્ટાના મહેલની જેમ તૂટી જતી હોય છે. પરંતુ જે રીતે વેનેઝુલામાં જે ભૂકંપ આવ્યો હતો તે મજબૂત અને ઊંચી ઊંચી બિલ્ડિંગો પટ્ટાના મહેલની જેમ તૂટી પડી હતી અને ખૂબ ત્યાં નુકસાન થયું હતું. આપણી સાથે અન્ય એક ભાઈ છે. જતીનભાઈ, ખાસ કરીને ભૂકંપ જ્યારે આવતો હોય છે ત્યારે આપણી પાસે સમય હોતો નથી વિચારવાનો, કારણ કે આપણે કઈ રીતે સુરક્ષિત જગ્યા પર જવું જોઈએ. શું માનો છો આવા સમયમાં કઈ રીતના પગલાં લેવા જોઈએ? આમાં એકચ્યુઅલમાં એવું છે કે કુદરતી છે, ભૂકંપ કુદરતી આવે. એકચ્યુઅલમાં કુદરતી એટલે ગમે ત્યાં એ આવી શકે ને આમાં એકચ્યુઅલમાં પૂર્વ તૈયારી હોવી જોઈએ. ધારો કે અત્યારે આપણે ગુજરાત સરકાર છે તો સરકારે પહેલેથી તૈયારી કરવી જોઈએ કે કોઈ આવાસ બનતાય તો માત્ર ને માત્ર મને એવું લાગે છે કે કાગળ પર તો કમ્પ્લીટ ચાલે છે. અત્યારની નવી ટેકનોલોજી પ્રમાણે જે હાલની ટેકનોલોજી છે એ પ્રમાણે તો પ્લાન ડિઝાઇનિંગ ને કાગળ પર જે વર્ક પાસ કરાવવાનું છે જે ઓફિસોમાં તે કમ્પ્લીટ થાય છે. પણ જ્યારે બિલ્ડિંગ બને છે ત્યારે સરકાર એમાં કોઈક જઈને જોતું નથી કે કામ કેવી રીતના ચાલે છે ને એની કામ જ્યાં લગી પૂરું નહીં થાય ત્યાં લગી સરકાર એની પર ધ્યાન રાખવું જોઈએ. જ્યાં ડિપાર્ટમેન્ટ છે, જે ડિપાર્ટમેન્ટ છે તેને કામ આપવામાં આવ્યું હોય કે એ બિલ્ડિંગ આખું બને છે એનું આખું સ્ટ્રક્ચર જે પ્લાન મૂક્યો છે, કાગળમાં જે બતાવ્યું છે બધું એ કમ્પ્લીટ રાખવું જોઈએ. એટલે સરકારે આવી પૂર્વ તૈયારી રાખવી જોઈએ. ત્યારે આ ભૂકંપ જો ભવિષ્યમાં કોઈ આવે તો આપણે તેનાથી એમ ઓછામાં ઓછું નુકસાન પહોંચે તેવી તૈયારી રાખવી જોઈએ આપણે. સામાન્ય રીતે જે તે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિનું સચોટ રિપોર્ટ સરકારને સબમિટ કરવામાં આવતો હોય છે, કારણ કે આ વિસ્તાર ભૂકંપગ્રસ્ત છે કે કેમ, કોઈ આ પટ્ટી પર પ્લેજ છે તે સરકી રહી છે કે કેમ, જેનો સચોટ નિદાન થતું હોય છે અને ત્યારબાદ સરકારો એ વિસ્તારને કેટલી સુરક્ષિત છે અને જો ગંભીર દેખાય તો સરકાર ગાઈડલાઈન નક્કી કરતી હોય છે કે સાવચેતીના પગલાં લેવા જોઈએ. પરંતુ ઘણીવાર ભૂકંપ આવી જતો હોય છે અને ખૂબ નુકસાન થતું હોય છે. આવા સમયે માણસ લાચાર થઈ જતો હોય છે. ખાસ કરીને ભૂકંપ જ્યારે આવતો હોય છે આવા સમયે બચવાના જે લોકોનો હોય કેવી તૈયારીને શું કરવું જોઈએ? એના માટે કુદરતી છે એટલે એકચ્યુઅલી લોકો પાસે કોઈ સમય હોતો નથી તે સમયે, એટલે સરકારની ગાઈડલાઈન અનુસાર બચાવનો વિશ્વાસ સરકારે રાખવો પડે. એવી કોઈ સરકાર અત્યાર સુધી કોઈ જોગવાઈ કરી નથી ને જે તે કઈ આ બિલ્ડિંગો બને છે કે જે તે કોઈ, પણ આ પૂર્વ તૈયારી બિલ્ડરોએ એના માટે એક્સ્ટ્રા જે બિલ્ડિંગ ઊભું થાય છે
એના સાઈડમાં એક આવી રીતે સ્ટ્રક્ચર બનાવવું જોઈએ કે ભૂકંપ કે એના વિશે કંઈક આવી ઘટના સર્જાય તો એ સુવિધા માટે હોવી જોઈએ, પણ એવી કોઈ સુવિધા સરકાર નથી બિલ્ડરોને કરતી. સુરતનો અગ્નિકાંડ યાદ છે. તેમાં જે વિદ્યાર્થીઓને નીચે કૂદવું પડેલું ત્યારે વ્યવસ્થા હોત તો બાળકો બચી જતે. મતલબ આગ લાગે ત્યારે કૂવો ખોદવાની કરીએ છીએ આપણે ગુજરાતીમાં આ કહેવત છે. પણ આપણે જ્યારે આવા કોઈ બી સ્ટ્રક્ચર હવે પછી સરકાર કરે કે કોઈને કઈ પ્લાનિંગ કોઈ આવ્યા હોય તો તેની અંદર આની જોગવાઈ અને આ સુરક્ષાને જોઈને પ્લાન પાસ કરે, મંજૂર થાય અને પછી એની પરવાનગી આપે એવી સરકાર પાસે માંગ છે અને અપેક્ષા રાખીએ છીએ. ખાસ કરીને જે ટાપુ દેશો છે, જાપાન જેવા દેશો છે, ઇન્ડોનેશિયા, વિયેતનામ ના બધા આવા લોકો આવી જગ્યા પર ભૂકંપ વારંવાર આવતા હોય એ લોકો એડવાન્સ ટેકનોલોજી પર એ લોકો ચાલે છે. એ લોકો ટેકનિકલ થી કામ કરતા હોય છે, એની પૂરેપૂરી સગવડતા રાખીને કામ કરતા હોય છે. ત્યારે આપણા ઇન્ડિયામાં જાનમાલથી બચી શકાય, પણ જ્યારે આપણા ઇન્ડિયાની અંદર આ બધી સુવિધાઓ નથી. જે રીતે આપ ખાસ કરીને જે રીતની ભૂકંપની વાતો થઈ રહી છે અને ખાસ કરીને સાવચેતી અને સરકારો દ્વારા જે ચેતવણી આપવામાં આવતી હોય છે કે જ્યારે પણ ભૂકંપ આવવાનો હોય ત્યારે સરકાર દ્વારા ચેતવણી આપવામાં આવતી હોય છે. ખાસ કરીને કેટલી તીવ્રતાનો ભૂકંપ છે, આ વિસ્તાર ભૂકંપગ્રસ્ત છે કે કેમ, ત્યારે તકેદારીના ભાગરૂપે સરકારો જ્યારે ચેતવણી આપતી હોય ત્યારે આપણી પણ ફરજ છે કે આપણે સુરક્ષિત જગ્યા પર જતું રહેવું જોઈએ. ખાસ કરીને ઊંચી બિલ્ડિંગો, હાઈરાઇઝ બિલ્ડિંગોની વચ્ચેથી ખુલ્લી જગ્યામાં આપણે સરળતાથી પરિવાર સાથે જઈએ તો જાનમાલની એમાંથી આપણે બચી શકીએ છીએ. પરંતુ ખાસ કરીને જ્યારે આધુનિક અને ટેકનોલોજીથી સજ્જ એવા દેશોમાં પણ જ્યારે ભૂકંપ આવે છે ત્યારે નુકસાની તેઓ પોતાના નુકસાનીથી બચી શકતા નથી. પરંતુ તકેદારીના ભાગરૂપે સરકારોએ ચિંતા કરવી પડે અને ખાસ કરીને જ્યારે આ વિસ્તારને ભૂકંપગ્રસ્ત જ્યારે જાહેર થતા હોય છે એવા વિસ્તારોમાં ખૂબ તકેદારી રાખવી પડતી હોય છે. ત્યારે ફરી એકવાર નવા વિષય સાથે ફરી મળીશું. પ્રદેશ જોતા રહો, પ્રદેશ 24 ગુજરાતી. કિરણસિંહ ગોહિલ, સુરત. તાજેતરમાં આવેલા વેનેઝુએલા સહિત વિશ્વના અનેક વિસ્તારોમાં આવેલા ભૂકંપના ફરી એકવાર સમગ્ર દુનિયાને યાદ અપાવ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ અચાનક અને વિનાશકારી કુદરતી આપત્તિ ભૂકંપ જો આવે તો આ બાબતે લોકોને પૂછીશું કે જે ઊંચી ઇમારતો છે, આ ઊંચી ઇમારતો જે બનાવવામાં આવે છે શહેરોમાં તે કેટલી યોગ્ય છે, ત્યારે આ બાબતે લોકો પાસેથી જ આપણે જાણીશું. તો તમને લાગે છે ગુજરાત ભૂકંપ ઝોન વિસ્તારોમાં 30-35 માળની ઇમારતો સુરક્ષિત છે? એનો જે કન્સ્ટ્રક્શનના જે નિયમ હોય એ પ્રમાણે એનું જમીનના લેવલમાં કમ્પ્લીટ બાંધકામ થયેલું હોય તો સુરક્ષિત છે. અગર ઉપર કામ થયેલું હોય, જમીનના અંદર જે મેન પાયો છે એમાં કામ ના થયું હોય તો નુકસાનકારક છે. સરકારે આવા ઊંચા બિલ્ડિંગો માટે આપતી મંજૂરી પૂરતી કડક હોવી જોઈએ એવું તમે માનો છો? હા, જરૂરી છે. જિંદગીનો સવાલ છે. શું તમને લાગે છે કે ભૂકંપ પ્રતિરોધક ટેકનોલોજી વાસ્તવમાં પૂરતી અસરકારક છે? હા, અસરકારક. એનું કમ્પ્લીટ થાય તો એ પ્રમાણે અસરકારક છે. દરેક હાઈરાઇઝ બિલ્ડિંગ નિયમિત સ્ટ્રક્ચર ઓડિટ ફરજિયાત હોવું જોઈએ? હા, જરૂરી છે. કેવી રીતે? એના માટે કે એનો જે કમ્પ્લીટ જે સ્ટ્રક્ચર છે, એનો જે કમ્પ્લીટ જે નકશો છે એ પ્રમાણે જો કામકાજ થાય તો કોઈ પ્રોબ્લેમ ના આવે ભવિષ્યમાં પણ. ભ્રષ્ટાચાર અને નબળી દેખરેખ આ પ્રકારના બાંધકામ જોખમ વધારતા હોય છે? હા, વધારે છે. જે મૂળ કસ્ટમરને એ પ્રમાણે નક્કી કરેલું બિલ્ડિંગ હોય એ નથી આપતા ને કન્સ્ટ્રક્શન કામમાં જ ભૂલ કરે છે એમાં પૈસા બચાવવા માટે. ભૂકંપ સામે ઊંચી ઇમારતો કે નીચી ઇમારતો વધુ સુરક્ષિત હોય એવું તમે શું માનો? એ ઊંચી હોય કે નીચી હોય એનું ગ્રાઉન્ડ સ્ટ્રક્ચર જો કમ્પ્લીટ હશે તો બધી બિલ્ડિંગો કમ્પ્લીટ હશે. શહેરોમાં જમીનના અછતના કારણે ઊંચી ઇમારતો બનાવવી યોગ્ય છે ખરી? ના, ખોટી. કોઈ જરૂર નથી એમાં. તો લોકોને આવા પ્રોજેક્ટ વિશે વધુ માહિતી આપતા પારદર્શિતા મળવી જોઈએ? હા, મળવી જોઈએ. પ્રોજેક્ટ ત્યારે આપે ત્યારે કન્સ્ટ્રક્શનની ખાસ માહિતી આપવી જોઈએ. બિલ્ડિંગ કોડ, IS કોડ સંપૂર્ણ પાલન થાય એવું તમને લાગે છે? ના, નથી થતું. તમારા વિસ્તારમાં કોઈ ઊંચી ઇમારતની સુરક્ષા વિશે તમને ક્યારે શંકા થઈ છે? ના, નથી. અમારે ત્યાં ઊંચી ઇમારત છે જ નથી. ગુજરાતમાં છે? ગુજરાતમાં છે. અમારા છોટાઉદેપુર ટાઉનમાં ઊંચી ઇમારતો નથી એટલે સારું છે. ગુજરાતમાં કેવી રીતે? ગુજરાતમાં તો ઊંચી ઇમારતો સિટીમાં બહુ છે. સિટીવાળાને આજુબાજુ જમીનો બહુ છે. થોડાક સિટીમાંથી દૂર જઈને જમીનના લેવલ પર મકાન બનાવે એ સારું રહેશે. શું તમને લાગે છે ગુજરાતમાં ભૂકંપ ઝોન વિસ્તારોમાં 30-35 માળની ઇમારતો સુરક્ષિત છે ખરી? ગુજરાતમાં એ વિષય તો હવે સરકારનું રહ્યું. આપણને ના ખબર પડે કે સુરક્ષિત છે કે નહીં. એના એન્જિનિયરોએ, સરકારી એન્જિનિયરો એનું ચકાસણી કરી લેવી જોઈએ હમણાં. કેમ કે હમણાં આખા વિશ્વમાં ભૂકંપ આવી રહ્યું તો આપણે આની ઉપર
ચિંતિત થવું જોઈએ સરકારે. તો સરકારે આવા ઊંચા બિલ્ડિંગો માટે આપતી મંજૂરી પૂરતી કડક હોવી જોઈએ એવું તમે માનો છો? બિલકુલ કડક હોવી જોઈએ. લોકોના જીવના જોખમ સાથે ચેડા ના કરી શકાય. લોકોનું જીવની કિંમતી રહેવું જોઈએ. સરકાર આના ઉપર ખૂબ ધ્યાન આપવું જોઈએ. શું તમને લાગે છે કે પ્રતિરોધક ટેકનોલોજી વાસ્તવમાં પૂરતી અસરકારક છે? એના વિશે હું વધારે જાણી શકતો નથી. એને જાણવા જેવું છે. શું દરેક હાઈ રાઇઝ બિલ્ડિંગ નિયમિત સ્ટ્રક્ચર ઓડિટ ફરજિયાત હોવું જોઈએ? હા, ઓડિટ ફરજિયાત હોવું જોઈએ. બિલ્ડિંગ જે જર્જરિત હોય એને તોડી પાડવી જોઈએ. જે અનિચ્છનીય બનાવ ના બને એના માટે. ભ્રષ્ટાચાર અને નબળી દેખરેખ આ પ્રકારના બાંધકામ જોખમ વધારતા હોય એવું લાગે છે? બિલકુલ, ભ્રષ્ટાચારથી જ આ બધું આવે છે. બધું નુકસાન થાય છે લોકોને. ભ્રષ્ટાચાર બંધ થાય, લોકો કડક પગલાં લે, એન્જિનિયરો જર્જરિત બિલ્ડિંગોને તાત્કાલિક ધોરણે પાડે તો જોખમ ટળી શકે છે. ભૂકંપ સમયે ઊંચી ઇમારતો કે નીચી ઇમારતો વધુ સુરક્ષિત હોય એવું તમે માનો છો? ભૂકંપ સમયે જે કમ્પ્લીટ કામ થયું હશે એન્જિનિયર દ્વારા તો એ જોખમ નથી, પણ જો થર્ડ ક્લાસ કામ થયું હશે તો જોખમરૂપ થઈ શકે છે. તો શહેરોમાં જમીનની અછતના કારણે ઊંચી ઇમારતો બનાવવી યોગ્ય છે કે શું લાગે છે? જમીનની અછતના કારણે અને લોકો પોશ ઇલાકામાં વધારે રહેવાની ઈચ્છા ધરાવતાના લીધે લોકો મોટી મોટી બિલ્ડિંગો ઊભી કરે છે. શું લોકોને આવા પ્રોજેક્ટ વિશે વધુ માહિતી અને પારદર્શિતા મળવી જોઈએ? બિલકુલ મળવી જોઈએ. શું આ બિલ્ડિંગ કોડ IS કોડ સંપૂર્ણ પાલન થાય એવું તમને લાગે છે? સંપૂર્ણ પાલન થાય એવું લાગતું તો નથી, પણ સરકાર આની ઉપર ખૂબ ધ્યાન આપીને સંપૂર્ણ પાલન કરાવવું જોઈએ. તમારા વિસ્તારમાં કોઈ ઊંચી ઇમારતની સુરક્ષા વિશે તમને ક્યારે શંકા થઈ છે ખરી? ના, અમારા વિસ્તારમાં તો કોઈ ઊંચી ઇમારત છે જ નહીં. હમણાં છોટાઉદેપુર જિલ્લામાં અમારા જિલ્લામાં એવું કોઈ ઊંચી બિલ્ડિંગ છે જ નહીં. શું તમને લાગે છે કે ગુજરાતમાં ભૂકંપ ઝોન વિસ્તારોમાં 30-35 માળની ઇમારતો સુરક્ષિત છે ખરી? ગુજરાતની અંદર સુરક્ષિત નથી. આ ઇમારતો કેટલી સુરક્ષિત માનો? આ ઇમારતો જ્યારે સરકાર તરફથી જે ઊંચી ઇમારતોની પરમિશન આપવામાં આવે છે એ વખત ઓફિસમાં બેસીને જ આપવામાં આવે છે, એટલે આની સુરક્ષા ઉપર ગંભીર સવાલો ઊભા થાય છે. તો સરકારે આવા ઊંચા બિલ્ડિંગો માટે આપતી મંજૂરી ઉપર કડક કાર્યવાહી હોવી જોઈએ શું લાગે છે? કડક કાર્યવાહી હોવી જોઈએ અને એને જમીનની ચકાસણી પણ કરવામાં આવે કે આ જગ્યા પર જે ઇમારત ઊંચી બનાવવામાં આવશે તો તેની ટકાઉ કેટલું રહેશે, અને ભૂકંપ વિસ્તારની અંદર તો આવી ઇમારતો હોવી જ ના જોઈએ, જેથી આમ લોકોને એનો ભય હોય. શું દરેક હાઈ રાઇઝ બિલ્ડિંગનું નિયમિત સ્ટ્રક્ચરલ એડિટ ફરજિયાત હોવું જોઈએ ઓડિટ? ચોક્કસપણે હોવું જોઈએ. શું ભ્રષ્ટાચાર અને નબળી દેખરેખ આ પ્રકારના બાંધકામમાં જોખમ વધારતા હોય એવું લાગે છે તમને? ચોક્કસપણે આવું જ થાય છે, કેમ કે આપણા વિસ્તારની અંદર કે આપણા દેશની અંદર બે પ્રકારના નથી પણ 3 પ્રકારની ઋતુઓ ચાલતી હોય છે, જેથી જમીનને સમતળ અને જે કુદરતી રીતે જે પહાડો કુદરતે જે બનાવ્યા છે ઉપર એને સમતોલનો જોખમ વધી જાય છે ઊંચી ઇમારતોના હિસાબે. ભૂકંપ સમયે ઊંચી ઇમારતો કે નીચી ઇમારતો વધુ સુરક્ષિત હોય એવું તમે શું માનો છો? ઊંચી ઇમારતો બીજાને પણ નુકસાન કરતા હોય છે, અને દાખલા તરીકે જોઈએ તો એક ઘરની અંદર ગરીબ પરિવાર આખો કુટુંબ વસતો હોય છે, જ્યારે અમુક અમીર લોકો હોય છે એમને એક રૂમની જરૂરત હોય છે. શું શહેરોમાં જમીનની અછતના કારણે ઊંચી ઇમારતો બનાવવી યોગ્ય છે? શહેરોની અંદર યોગ્ય કહેવાય શકે ત્યાં જમીનની અછત ગણાય. શું લોકોને આવા પ્રોજેક્ટ વિશે વધુ માહિતી અને પારદર્શિતા મળવી જોઈએ? ચોક્કસપણે મળવી જોઈએ, અને સરકારે એ બાબતે લોકોને સચેત પણ રાખવું જોઈએ. તમારા વિસ્તારમાં કોઈ ઊંચી ઇમારતની સુરક્ષા વિશે તમને ક્યારે શંકા થઈ છે ખરી? અમારા વિસ્તારમાં આવી કોઈ ઊંચી ઇમારતો ખાસ સ્તરે નથી, પણ ભવિષ્યની અંદર થાય તો જમીનનું લેવલ અને દરિયા લેવલના હિસાબે એનું બાંધકામ થવું જોઈએ, અને એ ઓફિસ કાર્યાલયોના હિસાબે માર્ગદર્શન હિસાબે જ થવું જોઈએ. ત્યારે આ બાબતે લોકો સાથે આપણે વાત કરી તો લોકોએ જણાવ્યું કે જે રીતે ઊંચી ઇમારતો છે તેના સ્ટ્રક્ચર અને જે જમીનો છે તેની ચકાસણી ખરેખર થવી જોઈએ, અને જે ઓડિટ પણ થવા જોઈએ. જે જૂની ઇમારતો હોય તેને ખરેખર સરકારે ધ્યાન આપવું જોઈએ અને તે જૂની ઇમારતોને પાડી દેવામાં આવે તેવી લોકોએ વાત પણ કરી છે. ત્યારે ગુજરાતમાં ફરી ભૂકંપ ના આવે અને લોકો સુરક્ષિત રહે તેવી લોકોએ માંગ પણ કરી છે. રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર. વેનેઝુએલા સહિત વિશ્વના અનેક વિસ્તારોમાં ધરતી ધ્રુજી રહી છે અને દરેક ભૂકંપ એક જ સવાલ છોડી જાય છે
જો આવતીકાલે ધરતી ગુજરાતમાં ધ્રુજે તો આપણે શું તૈયાર છીએ? 2001ના ભુજ ભૂકંપના ઘા આજે પણ લોકોના દિલમાં તાજા છે. ત્યારે ભૂકંપ સંવેદનશીલ ગુજરાતમાં આકાશને આમતી ઊંચી ઇમારતો વચ્ચે સુરક્ષા કેટલી મજબૂત છે? વિકાસની આ દોડમાં ક્યાંક લોકોના જીવ જોખમમાં તો નથી ને? જુઓ અમારી ખાસ રજૂઆત પ્રદેશની વાચામાં જામનગરની જનતાનો મત. ઉત્સવ પંડ્યા આપણા બધાના ધ્યાનમાં છે કે વેનેન્ઝુલા સહિત ઘણા બધા વિસ્તારોની અંદર ભૂકંપના કારણે કેટલાય બિલ્ડિંગ છે પડી ગયા છે. ક્યાંક ધ્યાનમાં આપણે એવું પણ આવતું હશે કે ત્યાં આટલી મોટી ઇમારતો છે એના પર ઘણું નુકસાન જે છે એ સમયના એ વિસ્તારોમાં આવ્યું છે. આપણા બધાના ધ્યાનમાં છે કે 2001ની અંદર કચ્છ ઉત્તર ગુજરાતની અંદર જે ભૂકંપ આવ્યો હતો જેના કારણે ઘણી બધી વિસ્તારોની અંદર છે એ બિલ્ડિંગો છે અને ઘણી બધા ત્યાં નુકસાન પણ થયા છે. આજે આપણે બધાએ સમજવું પડશે કે ભાઈ એ સમયે જે ભૂકંપ આવ્યો હતો જેના કારણે ઘણા બધા નિયમો છે બનાવવામાં આવ્યા છે. આજે આપણે બધા જોઈ રહ્યા છીએ કે મહાનગરની અંદર 30 થી 40 જેટલી મોટી ઇમારતો જે મંજૂરી વગર પણ બની હોય એવું ક્યાંક આપણે લાગી રહ્યું છે. આજે સરકારે સમજવું પડશે કે જો વેનેન્ઝુલા જેવી સ્થિતિ આજે ગુજરાતની અંદર બને છે તો કચ્છ અને ઉત્તર ગુજરાત જેવા વિસ્તારોની અંદર જે મંજૂરી વગર બનાવેલા કે ભાઈ મંજૂરી ના આપવા હોવા છતાં બનાવેલા જે બિલ્ડિંગ છે ધ્વસ્ત થઈ જશે તો એની કાર્યવાહી છે કે ભવિષ્યની અંદર કઈ રીતના ધ્વસ્ત કરવામાં આવશે. આપણે બધા જોવું પડશે કે ભાઈ આ બધી બિલ્ડિંગ છે તો ક્યાંક એ બિલ્ડિંગ બનતી વખતે ઇન્સ્યોરન્સ પણ એ બિલ્ડિંગનું લીધેલું હશે. શું એવું લાગે છે કે ભાઈ પ્રાઇવેટ કંપનીઓ છે આજે આ મંજૂરી વગરના બિલ્ડિંગ બને છે એને શું પ્રમોટ કરે છે? મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક પ્રોફિટના કારણે બધા પ્રાઇવેટ કંપનીઓ છે આ લોકોને મોટિવેટ કરીને આ બધી 30-40 જેટલી બિલ્ડિંગ જે મહાનગરની અંદર દેખાય છે એ વધી રહી છે. એટલે આપણે સૌએ જોવું પડશે, સમજવું પડશે. બધા અધિકારીઓને પણ હું માંગ કરું છું કે જેટલા પણ આ મંજૂરી વગરના બિલ્ડિંગો બને છે અને ભવિષ્યની અંદર જે છે પરમિશન આપવામાં આવે જેથી કરી ભૂકંપમાં કોઈ આવી નુકસાનજનક સ્થિતિ ના સર્જાય. કિશન આચાર્ય, જામનગર. આજના સમયમાં અત્યારે આપણે જોઈએ છીએ કે વધારે પડતા આપણે ભૂકંપના બનાવો આપણી સામે આવી રહ્યા છે. જેમ કે આપણે જે ગુજરાતમાં કચ્છની આજુબાજુનો વિસ્તાર છે તો એ ભૂકંપ ઝોનમાં આવે છે કે ત્યાં જાજા ભૂકંપ આવતા હોય છે. અને જે આપણા વધતા જતા શહેરીકરણને લીધે વિકાસને લીધે આપણી મેન તો વધતી જતી વસ્તીને લીધે આપણે ઇમારતો ઊંચી બનાવીએ છીએ. એવું નથી કે ઊંચી ઇમારતો હોય એટલે એ ભૂકંપ સામે ટકી નથી શકતી. અને આપણે ઇન્ડિયન જે બિલ્ડિંગ સ્ટાન્ડર્ડ કોડ છે એના હેઠળ બનાવવામાં આવે અને નિયમિત એનું અમુક વર્ષે જે સ્ટ્રક્ચરલ રિપોર્ટ ને એ બધું કરવામાં આવે, નીતિ નિયમમાં બનાવવામાં આવે તો એ બધી ઇમારતો ટકી જાય છે. અને જે ભ્રષ્ટાચાર કરીને બની હોય છે કે નિયમ બારે બની હોય છે તંત્રને અંધારામાં રાખીને એ ઇમારતો પછી ભૂકંપ ટાઈમે ક્યાંક ને ક્યાંક નબળી પડી જતી હોય છે. જે પ્રમાણે વેનેન્ઝુલામાં આવેલો જે ભૂકંપ છે એના લીધે બહુ મોટું નુકસાન થયું છે દેશમાં. આપણા ભારતીયમાંથી અહીંયા સેવા પણ મોકલવામાં આવી. જે પ્રમાણનો જે ભૂકંપ આવેલો હતો સ્થિતિ બહુ જ ખરાબ બની હતી અને ઘણું નુકસાન પણ થયેલો છે. એ જ પ્રમાણે અગર હવે આપણા દેશમાં આવી રીતે ભૂકંપ આવે તો કેટલી એવી ઇમારતો છે જે નબળી પડી ગઈ છે. એ નબળી પડેલી ઇમારતોમાં પણ સરકારે ધ્યાન દેવું જોઈએ કે આગળ કદાચ ભૂકંપ આવે તો એની મરમ્મત થઈ શકે, તો એ આગળ જતા કદાચ ભૂકંપ આવે તો કદાચ એ હળીખમ રહીને પડે નહીં અને જેથી નુકસાન ન થાય અને કોઈને જાનહાનિ પણ ન થાય. એ પ્રમાણે અને જે બિલ્ડિંગો છે જે ગેરરીતે બનાવવામાં આવે છે એ પ્રમાણે પણ સરકારે એના ઉપર ધ્યાન દેવું જોઈએ. એની પરમિશનો ને એ બધું ચેક કરવું જોઈએ અને જે જગ્યાઓ પર ઇમારતો જે બનેલી છે તેને એ રીતે કોઈને નુકસાન ના થાય એ રીતે ધ્વસ્ત પહેલાથી જ કરી દઈએ જેથી આગળ જતા તકલીફ પડે નહીં. નમસ્કાર, મારું નામ રોહિત નારવાણી છે અને જે પ્રકારનો પ્રદેશ દ્વારા સવાલ પૂછવામાં આવે એ સવાલ ખૂબ જ સારો છે. ભૂકંપ ખરેખર 2001નો ભૂકંપ હજી દેશ અને દુનિયા ભૂલી નથી. કચ્છનો એ ભૂકંપ હતો હજી એ દેશ ભૂલી નથી શક્યો. ત્યારે અત્યારે જે સવાલ પૂછવામાં આવે છે કે ભૂકંપમાં જે આ ઇમારતો પડી જાય છે એમાં ક્યાંક ને ક્યાંક એમાં પણ ભ્રષ્ટાચાર છે જ. તથા ઇમારતો કોઈ દિવસ પડે નહીં અને આમાં ભ્રષ્ટાચારીઓનું અંગે કાયદાકીય રીતે પગલાં લેવા જોઈએ જેથી કરીને કાલ સવાર ઉઠીને કાંઈ પણ એવી આફત આવે તો એ માણસો ભૂકંપમાં જે બિલ્ડિંગ ધરાશયી થઈ જાય એમાં ઘણા લોકોના મોત થઈ જાય. ઊંચી ઇમારતો માત્ર સિમેન્ટ અને લોખંડના ઢગલા નથી, પરંતુ તેમાં હજારો પરિવારોના સપનાઓ, આશાઓ અને જિંદગીઓ વસે છે. વિકાસ જરૂરી છે, પરંતુ કોઈ પણ વિકાસ માનવ જીવથી મોટો હોઈ શકે નહીં. સવાલ માત્ર બિલ્ડિંગની ઊંચાઈઓનો નથી, પરંતુ તેમાં રહેતા લોકોની સુરક્ષાનો છે. કારણ કે જ્યારે ધરતી ધ્રુજે છે ત્યારે સૌથી મોટી જરૂરિયાત મજબૂત ઇમારતોની નહીં, પરંતુ મજબૂત અને જવાબદાર વ્યવસ્થાની હોય છે. કેમેરામેન રોહિત સિંધી સાથે હું જગદીશ ખેતિયા, પ્રદેશ 24 ગુજરાતી, જામનગર.
અવાજ એટલે પ્રદેશ 24 ગુજરાતી. દ્વારકાથી દાહોદ, વાવથી વલસાડ સુધી, કચ્છના રણથી સાપુતારાના પહાડો સુધી, પોળના જંગલથી દીવના દરિયા સુધી, ગુજરાતના દરેક પ્રદેશના તમામ મહત્વના સમાચાર જુઓ પ્રદેશ એટ લાઈવ, માત્ર પ્રદેશ 24 ગુજરાતી પર. એરંડાના બિયારણમાં એક જ નામ, વેસ્ટર્ન એગ્રીસીડ્સ. અમે છીએ સમૃદ્ધિ. સમૃદ્ધિનું એક જ નામ, વાવો વેસ્ટર્ન बीज तमाम. आसाम की वादियों से शुरू होती है स्वागत चाय की खास कहानी. चुनी जाती हैं बेहतरीन चाय पत्तियां, खास प्रोसेसिंग और मजबूत फ्लेवर के साथ तैयार होती है स्वागत चाय, जो पहुंचे आपके घर खुशबू और अपनापन लेकर. हर घूंट में महसूस हो स्वागत चाय का स्ट्रॉन्ग और रिफ्रेशिंग स्वाद. स्वागत चाय, जो करें दिल से स्वाद. અવાજ એટલે પ્રદેશ 24 ગુજરાતી. દ્વારકાથી દાહોદ, વાવથી વલસાડ સુધી, કચ્છના રણથી સાપુતારાના પહાડો સુધી, પોળના જંગલથી દીવના દરિયા સુધી, ગુજરાતના દરેક પ્રદેશના તમામ મહત્વના સમાચાર જુઓ પ્રદેશ એટ લાઈવ, માત્ર પ્રદેશ 24 ગુજરાતી પર. आसाम की वादियों से शुरू होती है स्वागत चाय की खास कहानी. चुनी जाती हैं बेहतरीन चाय पत्तियां, खास प्रोसेसिंग और मजबूत फ्लेवर के साथ तैयार होती है स्वागत चाय, जो पहुंचे आपके घर खुशबू और अपनापन लेकर. हर घूंट में महसूस हो स्वागत चाय का स्ट्रॉन्ग और रिफ्रेशिंग स्वाद. स्वागत चाय, जो करें दिल से स्वागत. પ્રદેશ 24 ગુજરાતી. દ્વારકાથી દાહોદ, વાવથી વલસાડ સુધી, કચ્છના રણથી સાપુતારાના પહાડો સુધી, પોળના જંગલથી દીવના દરિયા સુધી, ગુજરાતના દરેક પ્રદેશના તમામ મહત્વના સમાચાર જુઓ પ્રદેશ એટ લાઈવ, માત્ર પ્રદેશ 24 ગુજરાતી પર. आसाम की वादियों से शुरू होती है स्वागत चाय की खास कहानी. चुनी जाती हैं बेहतरीन चाय पत्तियां, खास प्रोसेसिंग और मजबूत फ्लेवर के साथ तैयार होती है स्वागत चाय, जो पहुंचे आपके घर खुशबू और अपनापन लेकर. हर घूंट में महसूस हो स्वागत चाय का स्ट्रॉन्ग और रिफ्रेशिंग स्वाद. स्वागत चाय, जो करें दिल से स्वागत. આ છે મારી માટી, આ છે મારું ગુજરાત. એટલે પ્રદેશ 24 ગુજરાતી. દ્વારકાથી દાહોદ, વાવથી વલસાડ સુધી, કચ્છના રણથી સાપુતારાના પહાડો સુધી, પોળના જંગલથી દીવના દરિયા સુધી, ગુજરાતના દરેક પ્રદેશના તમામ મહત્વના સમાચાર જુઓ પ્રદેશ એટ લાઈવ, માત્ર પ્રદેશ 24 ગુજરાતી પર. आसाम की वादियों से शुरू होती है स्वागत चाय की खास कहानी. चुनी जाती हैं बेहतरीन चाय पत्तियां, खास प्रोसेसिंग और मजबूत फ्लेवर के साथ तैयार होती है स्वागत चाय, जो पहुंचे आपके घर खुशबू और अपनापन लेकर. हर घूंट में महसूस हो स्वागत चाय का स्ट्रॉन्ग और रिफ्रेशिंग स्वाद. स्वागत चाय, जो करें दिल से स्वागत.
આમ જોવા જઈએ તો હમણાં જ જે ભૂકંપના જે આંચકા આવ્યા હતા તેને લોકો બીજા દેશમાં તેના લીધે ઘણા લોકોએ હજારો લોકોએ જીવ ગુમાવ્યો હોવાનું સમાચાર દ્વારા લોકોને જાણવા પણ મળી ગયું હતું. અને ખાસ કરીને આવો જ ભૂકંપ છે તે ગુજરાતમાં આવી શકે તેવી માન્યતાઓ છે. અને ખાસ કરીને કચ્છમાં જે 2001નો જે ભૂકંપ થયો હતો તેને લઈ અને હાલ બિલ્ડિંગો છે તે તેનું રજિસ્ટ્રેશન છે કે કેમ કે કોઈ પણ વસ્તુમાં જર્જરિત મકાનો બિલ્ડિંગો ને ઉતારી લેવાની કામગીરી પણ હાલ તંત્રએ કરવી જોઈએ તેવી માગણી સાથે લોકો સાથે જ આપણે સીધી વાત કરશું. લોકો શું કહી રહ્યા છે, હવે ભૂકંપ આવે તો જાનમાલનું નુકસાન ન થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. હું જયસુ પાગડા વિસાવદર. આજે જે ભૂકંપના સમાચાર સાંભળ્યા છે તો ગુજરાતમાં પણ ભૂકંપ આવી શકે એવી શક્યતા છે. તો ગોપાલભાઈ ઇટાલિયાએ ઘણી એવી પાણીની ટાંકીઓ છે જર્જરિત એને પાડવાની અરજી દીધેલી છે. એની રજૂઆત જિલ્લા સંકલનમાં કરેલી છે. ઘણા એવા બિલ્ડિંગો છે એને તાત્કાલિક પાડવામાં આવે, કાર્યવાહી કરવામાં આવે જેથી લોકોના જીવ બચી શકે એવી મારી વિનંતી. ખાસ કરીને જોવા જઈએ તો હાલ ઘણી જગ્યાએ જર્જરિત ઇમારતો છે એને લીધે લોકોને જાનહાનિ ટાળી શકે એના માટે શું કરવું? એના તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને એનું ડિમોલેશન થવું જોઈએ. ગુજરાતમાં જે કચ્છ છે એ મેન પોઈન્ટ છે, ત્યાં વધારે સંભાવના દેખાય છે. શું કહેવું? કચ્છ તો એક વખત ભૂકંપમાં આવી અને ભાંગી ગયું પણ પાછું બેઠું થયું છે. પણ આવું કુદરતને વિનંતી કરીએ કે આવું ન થાય એવી કુદરતને પ્રાર્થના કરીએ. ખાસ કરીને શું પગલાં લેવાય કે ભાઈ આના બધા તંત્રને જાગૃત કરવું જોઈએ અને કંઈ પણ એવું બિલ્ડિંગ કે કોઈ પણ હોય એના તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. હું જુનાગઢનો રહેવાસી નારાયણ મેઘજી ઝાલા બોલું છું. આજની તારીખમાં મને એવું જાણવા મળે કે કચ્છ ભુજની અંદર ભૂકંપના આંચકાઓ ચાલુ થયા. એટલે એ દરમિયાન આપણે વિચાર કરીએ કે આ તો ગુજરાત ઉપર પણ આવી શકે. ગુજરાત ઉપર આવી શકે તો મારા એવા વિચાર ઉપર કે હું તો એક સ્થાનિક કાંઈ જુનાગઢનો રહેવાસી હોવા છતાં મને એવો વિચાર આવે ભૂકંપ આવી જાય ને આ શીતલાકુંડનો આ જર્જરિત મકાનો જે જુનાગઢની અંદર છે તો જે કાંઈ સત્તાધીશો નગરપાલિકાના હોય એને ધ્યાન દોરાવું છું કે જો ભાઈ આ જર્જરિત મકાનો કે બિલ્ડિંગો કે જે કાંઈ હોય એને તોડી પાડવાનું અથવા તો એને જાહેર નોટિસો આપી અને આ ભૂકંપ આવ્યા પછી તો બિલ્ડિંગો પડે અને મકાને પડે અને જે કાંઈ નુકસાની આવે કે જે કાંઈ માણસોની જાનહાનિ બને આના માટે ચોક્કસ પગલાં ભરીને અમારા શીતલાકુંડ મંદિરની અંદર પણ આ જર્જરિત છે તોના યોગ્ય તાત્કાલિક એનો નિર્ણય કરે અને આ ભૂકંપમાંથી બચવા માટેના દરેક પ્રયાસ ચાલુ રાખે. ખાસ કરીને જોવા જઈએ તો આપણે ઘણી જર્જરિત બિલ્ડિંગો અહીંયા જુનાગઢમાં આવેલી છે અને એને હિસાબે એવા બનાવ પણ અમે બની ગયા છે. એના વિશે શું કહેશો? સાહેબ હવે એ તો કુદરતના હાથમાં છે પણ જે જર્જરિત છે તો એ નગરપાલિકાના ઉપર જવાબદારી આવતી હોય તો એની ઉપર વધારે પડતું એને ધ્યાન દોરી આ ઉતરાવી લેવા અથવા તો ઉતારી લેવા માટે એની ફરજમાં આવતું હોય. આ જર્જરિત મકાન બીજી પબ્લિકને આમ આદમીને કે કોઈને નુકસાની ના થાય, કોઈ માણસોની જાનહાનિ ન બને એ માટે નગરપાલિકા પોતપોતાની રીતે પોતાના એક્શન ઉપર લેવું પડે. એની અંદર એને જાગૃત થવું પડે. ખાલી નોટિસો આપીને સાનામુના બેસી જાય એમ હું માનું ત્યાં સુધી ન ચાલે. પછી બન્યા પછી ભૂકંપ એની હાલે. અત્યારે વરસાદને ગાળો છે એટલે વરસાદની અંદર ક્યારે ભૂકંપ આવી જાય, ક્યારે વીજળીના પ્રભાવ પડે, ક્યારે બિલ્ડિંગો ખડકાઈ જાય પડે તો એના માટે નગરપાલિકાને સજાગ રહેવું જોઈએ. ખાસ કરીને હમણાં જ એક દેશમાં જે ભૂકંપ આવ્યો એમાં હજારો લોકોએ તેના જીવ ગુમાવ્યા છે તો આપણે શું સાવચેતી રાખીએ? આપણે એ નગરપાલિકાના સત્તાધીશોને આપણી મેળે કે આમ આદમી તરીકે હું જાણ કરું છું કે જો આવું કચ્છ ભુજમાં આવું બન્યું ને લાખો માણસોનો મરણ થયા છે આ ભૂકંપને ધરાશયથી બિલ્ડિંગો થઈ છે તો એની અંદર આપણે સજાગ થઈને નગરપાલિકાના સત્તાધીશોએ પોતાની સજાગતા બતાવી ને જ્યાં જ્યાં આવી જર્જરિત ઇમારતો ને બિલ્ડિંગો હોય ત્યાં એને પાડવાનું કરે અથવા તો પડાવવાનું કરે અને જ્યાં જ્યાં જર્જરિત હોય એને પાડીને નવો રિનોવેશન જે કાંઈ કરવાનું હોય એના માટે એને સજાગ રહીને ચેતવણીના રૂપે એને સજાગ બનવું જોઈએ. ગુરુમુખદાસ વાસવાણી. આ ધરતીકંપો જે થાય છે એમાં ગવર્મેન્ટે છે પહેલેથી જ એવો આયોજન કરવો જોઈએ કે જે મોટી મોટી બિલ્ડિંગો બને છે એને મંજૂરી બી નથી હોતી
અને જો મંજૂરી 2 થી 3 માળની આપવામાં આવે તો એની ઉપર ધ્યાન દેવામાં નથી આવતું કે માલ કેવો વપરાય છે. એ અને 5, 5, 6 માળની બિલ્ડિંગો બનાવી દે છે. જો એ બિલ્ડિંગો મંજૂરી વગરની હોય તો તાત્કાલિક એને પાડી દેવી જોઈએ અને એવી રીતે દેખરેખ કરવી જોઈએ કે જે આ ધરતીકંપ થાય તો એ બિલ્ડિંગોને કોઈ અસર ન થાય અને માણસોની જાનહાનિ ન થાય. અને હમણાં બી જોયો કે ત્યાં ધરતીકંપ થયો, કેટલા માણસો બિચારા મરી ગયા. તો આ પહેલા બી કચ્છમાં બી થયું હતું તો કેવી પોઝિશન થઈ હતી. અને હવે બી હમણાં એવું થયું હતું કે ભાઈ કચ્છમાં થોડો ધરતીકંપનું સંભાળણ હતું. તો હવે એ પહેલા જો ધરતીકંપ થાય અને ફૂલ વરસાદ પડે તો સરકારે આના માટે પહેલેથી જ એવું આયોજન કરવું જોઈએ કે જૂની બિલ્ડિંગો હોય કે 5, 5 માળની બિલ્ડિંગ હોય, મંજૂરી ન હોય તો એને તાત્કાલિક એને ઉતારી દેવી જોઈએ, જેથી કરીને માણસોને જાનહાનિ ન થાય. ખાસ કરીને જોવા જઈએ તો ઘણી જર્જરિત બિલ્ડિંગો અને કાટમાળો ઘણા લોકોને જાનહાનિ પણ ઘણી વખત થઈ છે, આપણે જોઈએ. એના માટે શું કરવું? એ જે આ બધી જાનહાનિ થઈ છે એના માટે જે બિલ્ડરો છે, ગવર્મેન્ટ છે, એને ઉપર બિલ્ડરો ઉપર અને જે બિલ્ડિંગો બનાવે છે એને માલ જે મટીરિયલ છે એની ઉપર ધ્યાન દેવું જોઈએ અને જેથી કરીને એનું ભેળસેળ ન થાય અને આવી બધી નુકસાની ન થાય. એમાં પહેલેથી જ સરકારે એવી રીતે આયોજન કરવું જોઈએ કે જે જૂની બિલ્ડિંગો હોય, મોટા મોટા એપાર્ટમેન્ટો હોય, જે મંજૂરી વગરના હોય અને મંજૂરી બી હોય તો એમાં એની દેખરેખ કરવી જોઈએ કે ભાઈ આમાં કોઈ એવી વસ્તુ નથી કે જેથી નુકસાન થાય. અને પછી ગવર્મેન્ટ દોડાદોડ કરે અને માણસો ઉપર કેસ કરે કે પકડે કે ઓલું કરે. એનાથી પહેલાથી જ જો આયોજન આવું કરેલું હોય તો નુકસાની બી ન થાય અને માણસની જાન બી બચે. 24 ગુજરાતી યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. ગુજરાતમાં ભૂકંપગ્રસ્ત વિસ્તારોને લઈને પ્રદેશની વાચામાં શું કહી રહ્યા છે લોકો, આવો જાણીએ. આપનું નામ? રાકેશ સોની. રાકેશભાઈ, ભૂકંપના આંચકા વેનેઝુએલામાં ઘણા નિર્દોષ લોકોના મોત, શું કહે? ભૂકંપનો આંચકો 2-3 મહિના પહેલા ગળતેશ્વર મેઇન કેન્દ્ર બિંદુ બન્યું હતું ડાકોરનું અને ગળતેશ્વર માંથી 2-3 મહિના પહેલા ભૂકંપનો આંચકો અમે જાતે નિહાળ્યો હતો અને એનો અનુભવ પણ અમે કરેલો અને અવારનવાર કચ્છ, અંજાર, ભચાઉ આ પણ બધી જગ્યાએ ભૂકંપના આંચકા આપણે પહેલા પણ જોયેલા છે, પણ અત્યારે ઘણીવાર ભૂકંપના આંચકા આવે છે. હું તો સરકારને આની માટે એટલું જ કહીશ કે જે 35, 40, 100 માળની મોટી ઇમારતોને મંજૂરી આપે છે તે સરકારે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને 20 માળથી ઉપરની ઇમારતને મંજૂરી સરકારને આપવી જોઈએ. સરકારે આવા ઊંચા બિલ્ડિંગો માટે અપાતી મંજૂરી પૂરતી કડક હોવી જોઈએ એવું તમે માનો છો કે? સરકારે આ ઇમારતોને કડક અમલથી 20 માળથી ઉપરની ઇમારતની મંજૂરી આપવી ના જોઈએ. એની લીધે નિર્દોષ માણસોની જાન બચી શકે. 30-40 માળની ઇમારતો ભૂકંપ આવે તો મોટી જાનહાનિ થઈ શકે. યોગેશ કુમાર નટવરલાલ ભટ્ટ. યોગેશભાઈ, ગુજરાત પણ ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં સામેલ છે. પહેલા 2000માં આવો ભૂકંપ આવી ચૂકેલો છે અને એમાં ઘણું આર્થિક અને જાનમાલનું નુકસાન થયું અને હમણાં જ નવું વેનેઝુએલામાં પણ જે 7.4 નો ધરતીકંપ થયો એનાથી ઘણી બધી નુકસાની અને જાનમાલનું નુકસાન થયું છે. તો હવે આપણે ગવર્મેન્ટે પણ આવું ધ્યાન રાખી અને આવી નુકસાની ન થાય અને જાનમાલનું નુકસાન ના થાય તેવું SOP કરી અને નવી હાઈરાઈઝ બિલ્ડિંગની મંજૂરી આપવી જરૂરી છે. અને એમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પણ ભાગ લઈ અને આ અંતર્ગત કાર્યવાહી કરવી જોઈએ, જેથી આગળ ઉપર જ્યારે પણ આવી કોઈ બીના બને ત્યારે નુકસાન જાનમાલનું અને આર્થિક નુકસાન પણ ન થાય અથવા ઓછું થાય તેવો પ્રયત્નો કરવો જરૂરી છે. વિકાસશીલ દેશને અંતર્ગત અત્યારે વધારે વસ્તીને કારણે એ જરૂરી છે, પણ ધ્યાન રાખી અને હાઈરાઈઝ બિલ્ડિંગ બનાવવા જાય અને પાયો મજબૂત કરવો જોઈએ, જેથી કરીને 7.4 કે 8 નો પણ તીવ્રતાનો ધરતીકંપ આવે એ સહી શકે અને નુકસાન ઓછું થાય તેવું કરવું જોઈએ. બનાવવામાં કોઈ વાંધો નથી,
પણ આટલું ધ્યાન રાખવું જોઈએ, બહુ જરૂરી છે. ગુજરાતના ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં સામેલ 2001માં ભુજ અને કચ્છમાં જે ભૂકંપે જે વિનાશ ફેર્યો હતો તેને લઈને જે બહુમાળી બિલ્ડિંગો છે તે પણ ધરાશાયી થઈ હતી. અનેક લોકોના મોત પણ નીપજ્યા હતા. ત્યારે ગુજરાત સરકાર જે આ બહુમાળી બિલ્ડિંગો છે, જે 30 ઉપરની જે બહુમાળી બિલ્ડિંગો છે તેની ઉપર ક્યાંક ને ક્યાંક નિયંત્રણ લાવવામાં આવે તેવું ચરોતરવાસીઓ યાણે આણંદવાસીઓ કહી રહ્યા છે. નિખિલ ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી, આણંદ. નાની ઇમારતો અને મોટી ઇમારતોમાં વધુ કઈ સુરક્ષિત છે, આવો જાણે ખેડાના નાગરિકો પાસે. મુસુભાઈ, અત્યારે જે આ નાની ઇમારતો અને મોટી ઇમારતોમાં તમને કઈ સલામત લાગે છે, શું કહેશો? સૌથી આમ જોવા જાય તો નાની ઇમારતો બધી રીતેથી રહેણી કરણી માટે છે કે કંઈ ભવિષ્યમાંથી આગળ કોઈ પણ નુકસાન એ છે એના માટે સુવિધા માટે બધી નાની ઇમારતો સૌથી સારામાં સારી. ભવિષ્યમાં આકસ્મિક કંઈક જાનહાની થાય, ભૂકંપ થાય, એ થાય એમાં પહેલાંથી એનું નિકાલ અથવા તો રાહત અથવા તો બચાવ સંપૂર્ણપણે મળી શકે છે આપણને. મોટી ઇમારતોમાં આમ જોવા જઈએ તો આગ હાની થાય, ભૂકંપ થાય, એમાં કોઈ પણ જાતની બચવાની કોઈ શક્યતા રહેતી નથી. ભૂકંપ આવે તો મોટી ઇમારતોમાં કઈ બચવાની શક્યતાઓ? કોઈ શક્યતા રહેતી જ નથી ને. નીતિ નિયમોનું પાલન થાય છે શહેરોમાં મોટી ઇમારતો માટે? આમ તો જોવા જાય તો ઘણા જગ્યાએ પાલન થાય છે ખરું અને પાલન નથી બી થતું. કામ તો એમને ધારાધોરણ મુજબ એ લોકો કર્યા જ કરે છે. એમ ગામડાઓમાં નીચી ઇમારતો વધુ સારી કે મોટી ગામડામાં ધોરણે? ગામડામાં જોવા જાય તો નાની અને વ્યવસ્થિત બધી રીતે જે જગ્યાઓનો ખુલ્લો એ તે રહેણી કરે હવા ઉજાસ એ નાની ઇમારતો ગામડામાં શ્વાસના માટે સારામાં સારી. કિશનભાઈ, અત્યારે જે મોટી ઇમારતો સલામત છે એ નાની ઇમારતો? નાની ઇમારતો સલામત હોય, કારણ કે મોટી ઇમારતોમાં કોઈ જાનહાનિ કે એવું કશું થાય તો રેસ્ક્યુ ટીમને પણ પહોંચવામાં ટાઈમ લાગે છે. ત્યારે નાની ઇમારતોમાં આપણે સ્વેચ્છાએથી થોડું ઓછું હોય તો કૂદીને જ બચાવી શકીએ. અને બીજું શું, મોટી ઇમારતોના લીધે આજુબાજુમાં જે મકાન હોય એ સોલર સિસ્ટમ પર લાગી શકીએ. શહેરોમાં જે મોટી ઇમારતો હોય છે એ બાબતે શું કહેશો તમે? એમાં કોઈ ધારા ધોરણ મુજબ કામ થાય છે? અમુક જગ્યાએ થાય, અમુક જગ્યાએ ધારા ધોરણ મુજબ થાય છે, અમુક જગ્યા નથી થતું. એમાં કોઈ સેફટીના પગલાં ધ્યાનમાં લેવાય છે ઇમારત બનાવવામાં? અમુક જગ્યા સેફટી હોય છે, પણ અમુક જગ્યાએ સેફટી હોતી બી નથી. તમારા વિસ્તારમાં છે કોઈ એવી મોટી ઇમારત કે જ્યાં સુરક્ષાનો અભાવ હોય? છે અમારા વિસ્તારમાં. એમાં સુરક્ષાનો અભાવ ખરો? અભાવ તો છે, ને અમુક ટાઈમે પાણી બી છોડી દે, અમારા બાજુમાં જે મકાન હોય એમાં સોલર પણ લાગી શકતું નથી. શહેરોમાં તો ઠીક છે, પણ ગામડાઓમાં તમને લાગે છે કે મોટી ઇમારતો હોવું જોઈએ કે ના હોવી જોઈએ? ગામડાઓમાં તો ના હોય જોઈએ. ગામડાઓમાં જગ્યાની કઈ કમી છે? આ તો મોટી મોટી સિટીઓમાં હોવી જોઈએ મોટી ઇમારતો. ગામડાઓમાં તો નાની ઇમારતો સુરક્ષિત. શહેરોમાં ભૂકંપ આવે ને મોટી ઇમારતોથી બચવા માટેનો કોઈ ધારા ધોરણ હોય છે? રેસ્ક્યુ ટીમ બી ના પહોંચી શકે. મોટી ઇમારતો હોય તો એમાં ના પહોંચી શકે. નાની ઇમારતો હોય તો સરળતાથી પહોંચી શકે. નાની ઇમારતો વધારે સુરક્ષિત છે. કારણ છે કે જલ્દી રેસ્ક્યુ પહોંચી શકે, ફાયર થયું હોય તો જલ્દી એક્ઝિટ થઈ શકાય, બહુ ઇઝી છે. ભૂકંપ આવ્યો હોય તો નુકસાન ઓછું થાય, તો બહુ કારણ છે. મોટી ઇમારતો જે શહેરોમાં જે છે સુરક્ષિત લાગે છે? ના નીતિ નિયમોનું અમુક જગ્યાએ પાલન થાય છે, અમુક જગ્યાએ નથી થતું. મોસ્ટ ઓફ જે ઇમરજન્સી એક્ઝિટ હોય છે તમે જોજો મોટી બિલ્ડિંગમાં હોતું જ નથી. શું લાગે છે એની પાછળનું કારણ શું? કારણ તો હવે નીતિ નિયમોનું પાલન થવું જોઈએ. અમુક લોકો કરે છે, અમુક નથી કરતા. ભૂકંપ આવે ત્યારે મોટી ઇમારતોમાં જાનહાનિ વધારે થવાની એની પાછળનું કારણ શું લાગે છે? ઇમારતો ઊંચી અને નાની ઇમારતોમાં ઇઝી બચવાની સુવિધા વધારે હોય છે. ગામડામાં જે મોટી ઇમારતો તમારા ધ્યાનમાં તમારા વિસ્તારમાં છે સુરક્ષાનો ખરી શું બાબતે શું કહેશો? સરકારે ધ્યાન આપવું જોઈએ એ બાબતે, થોડું કડક થવું જોઈએ. મારી દ્રષ્ટિએ તો નાની ઇમારત સલામત કહેવાય, કેમ કે ભૂકંપ જેવી સમસ્યાઓ જે સર્જાય છે એના પ્રમાણે બચાવ નાની ઇમારતોમાં થાય, મોટી ઇમારતોમાં ના થાય. ભૂકંપ આવે ત્યારે મોટી ઇમારતોમાં લાગે તમને સહેલાઈથી?
મોટી ઇમારતોમાં સહેલાઈથી બહાર ના નીકળી શકાય, જેવી કે તમે હમણાં જોયું કે આગ લાગે છે તો આગ લાગવાના કારણે બચાવ ઓછો થાય છે. નાની ઇમારત હોય તો અંદરથી માણસો નીકળી શકે છે બહાર. મોટી ઇમારતોમાં શું ઉપરથી આગ લાગે એટલે કૂદે એટલે એમાં ઈજા થાય માણસને અને માણસ મરી બી જાય. શહેરોમાં નીતિ નિયમ પ્રમાણે તો કામ થતું જ નથી, એ તો બધા જાણે જ છે, પણ નાની ઇમારતો સારી એમ. તમારા વિસ્તારમાં એવી ખરી મોટી ઇમારતો જ્યાં સુરક્ષાનો અભાવ હોય? ના, અમારા ઇલાકામાં એ કંઈ નથી કે જે સુરક્ષાનો અભાવ હોય એમાં. તમારી દ્રષ્ટિએ નાની ઇમારતો સલામત છે કે મોટી ઇમારત? મારા મતે તો નાની ઇમારત સલામત જ છે. શા કારણે નાની ઇમારત? કેમ કે નાનીમાં તમારો બચાવ પણ થઈ શકે અને ગમે તે રીતના ગમે તે કામે બહાર નીકળવું હોય તો એનો રસ્તો પણ થઈ શકે. મોટી ઇમારતનો તો કે મોટી ઇમારતનો રસ્તો તમારે જલ્દી મળે નહીં અને મોટી ઇમારત તમારે જલ્દી બહાર નીકળાય પણ નહીં. ભૂકંપ આવતા મોટી ઇમારતોમાં સહેલાઈથી નીકળાય એવું વ્યવસ્થા હોય છે? ના, મોટી ઇમારતમાં નીકળવાનો કોઈ રસ્તો જ નથી. તમારા વિસ્તારમાં ખરી એવી મોટી ઇમારતો જે સુરક્ષાનો અભાવ હોય? ના, એવી નથી. અને જે આ મોટી ઇમારતો જે શહેરોમાં છે એનો નીતિ નિયમોનું પાલન થાય છે જે નવી બનાવે છે? એનું નીતિકરણ નથી થતું. ખેડાના નાગરિકોએ જણાવ્યું તેમ નાની ઇમારતો વધુ સુરક્ષિત હોય છે. કોઈ જાનહાનિ સર્જાય તો સહેલાઈથી બહાર નીકળી શકાય છે. પ્રતિક ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી, નડિયાદ, ખેડા. અત્યારે ભૂકંપ આવે છે તેને વિશ્વને તેમજ ગુજરાતને તેમજ સમગ્ર જગ્યાએ એક યાદગાર આપી છે. તેને લઈને આજે આપણે જો વાત કરીએ તો જે ઇમારતો મોટી બની રહી છે તેમજ મોટા સ્ટ્રક્ચરો થઈ રહ્યા છે, તો આ જે ઇમારતોની જે પરમિશન આપવામાં આવે છે, કેવી રીતે આપે છે, કેવી રીતે મજબૂતાઈ કરવામાં આવે છે અને કેવી રીતના મંજૂરી આપવામાં આવે છે તંત્ર દ્વારા, એ આપણે જાણીશું આજે પ્રદેશ વાંચામાં. તો આપણી સાથે એક ભાઈ ઉભા છે, તેમને આપણે પૂછીશું કે જે બિલ્ડિંગોને જે પ્લાનિંગ આપવામાં આવે છે, કેવી રીતના આપવામાં આવે છે, કેવી રીતના મંજૂરી આપવામાં આવે છે, શું કહેશો તમે? બિલ્ડરોને ગવર્મેન્ટ તરફથી પરમિશન આપવામાં આવે છે, એમાં બિલ્ડિંગ બનાવવામાં આવે છે, પણ એની કોઈ ચકાસણી કરવામાં આવતી નથી. બિલ્ડરો જે મટીરિયલ ઓરિજિનલ વાપરતા નથી, બિલ્ડિંગ બનાવી દે છે, પછી જે તે પબ્લિકને વેચાણ આપી દે છે. પછી કોઈ પણ હોનારત થાય તો એમાં કોઈ પણ જાતનું બિલ્ડર ગવર્મેન્ટ કોઈ પણ એનું કોઈ સાંભળતું નથી. જે આ મોટી ઇમારતો બનાવે છે એમાં શું સાવચેતી રાખવી જોઈએ? એની અંદર મટીરિયલ છે, લોખંડ છે, સ્ટીલ છે, એની ઊંડાઈ છે, એની જમીનની મજબૂતાઈ છે, આ બધું બિલ્ડરોને ચેક કરવું પડે ને ગવર્મેન્ટને બી ચેક કરવું પડે કે આ જમીન ઉપર કેટલી સુધીની બિલ્ડિંગ બની શકે એમ છે. ભૂકંપગ્રસ્ત બિલ્ડિંગ બનાવવી હોય તો એની જમીનની ચકાસણી કરવી પડે, પછી જ બિલ્ડિંગ બનાવાય. આ ભૂકંપગ્રસ્ત જે પ્રતિરોધક જે ટેકનોલોજી વાપરવામાં આવે છે, એ જે ભૂકંપ આવે છે એ બાબતે યોગ્ય છે? યોગ્ય જ છે, પણ એનું બરાબર ચકાસણી થતી નથી. જ્યાં ત્યાં બિલ્ડરોને પરમિશન આપી દેવામાં આવે છે. આપણી સાથે બીજા એક ભાઈ છે, એમની સાથે પણ વાત કરીશું કે જે શહેરોની અંદર મોટી ઇમારતો બનાવવામાં આવી છે અને જે ઇમારતો જે મોટી બનાવવામાં આવી છે તેમાં કોઈ સુરક્ષિત છે ખરા? હવે અત્યારે જે પણ સરકાર દ્વારા આજે 30-35 માળની જે ફ્લેટ ગણો તે બિલ્ડિંગો ગણો કે જે બનાવવાનું પરમિશન આપતા હોય, તો જે તે વખતમાં પરમિશનની સાથે પણ એમને એક જવાબદારી, એક અધિકારી પણ ત્યાં હાજર હોવો જોઈએ કે જે સતત તપાસણી કરે કે કેટલું મટીરિયલ વાપરવામાં આવતું હોય, કે કેટલી ગ્રેવિટી એની અંદર ઉમેરવામાં આવતી હોય, જેથી કરીને પ્રજાની સુરક્ષા રહે ને કોઈ કુદરતી આફત આવતી હોય ત્યારે એ લોકોના કઈ રીતના ભય ના થાય એ રીતના વિશ્વાસપાત્ર જો આ લોકો બિલ્ડરો કામ કરતા હોય તો મજબૂતાઈથી કામ કરતા હોય તો પછી આવી કુદરતી આફતોથી કોઈ ડરવાની કોઈ વાત જ આવતી નહીં. એ લોકોને મટીરિયલ 100% વાપરવું જોઈએ અને સરકારે પણ આ બાબતે નોંધ લેવી જોઈએ. શહેરોની અંદર મોટી બિલ્ડિંગો બનાવવામાં આવે છે, તો ભૂકંપ જે આવે છે તે વખતે મોટી બિલ્ડિંગ સલામત રહેશે કે નાની બિલ્ડિંગ? હવે જોવા જઈએ તો જે સિંગલ માળનું હોય જે મકાન, બરોબર, તો એમાં તો 100% સુરક્ષિત જ હોય, કારણ કે પોતાના ખર્ચે એ લોકો બનાવતા હોય અને પહેલાં જે 30-35 માળની બિલ્ડિંગો બનાવવામાં આવતી હોય એ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવતી હોય. હવે કોન્ટ્રાક્ટર એની અંદર કેટલું મટીરિયલ યુઝ કરતા હોય, બરોબર, એ હવે નાગરિકોને પણ ત્યાંના જે ફ્લેટ ખરીદનાર હોય એ લોકોને ખબર નહીં હોતી. તો આ લોકોને મટીરિયલ જ્યારે બનતું હોય ત્યારે મટીરિયલ વાપરવામાં આ લોકોને કંજુસાઈ ના કરવી જોઈએ, જેથી કરીને આજે જનતાની સુરક્ષા રહે. તો આ લોકોએ 100% ઈમાનદારીથી કામ કરવું જોઈએ અને જે પાયાની અંદર જે મજબૂતાઈને એમને સિમેન્ટ હોય, કપચી હોય, રેતી હોય, આ લોકોને જે એના પ્રમાણમાં એમને યુઝ કરવું જોઈએ. તો
તો જેથી કરીને ભૂકંપ આવવા કોઈ કુદરતી આફત આવતી હોય તો એનાથી મતલબ સુરક્ષા મળી રહે. વાત કરીએ જો આપણે મોટી મોટી ઇમારતો બની રહી છે, વસ્તી વધારો થઈ છે, તો એ માટે જે આ બિલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવે છે તેને લઈને આપણે પૂછીશું ફરીથી એમના પાસેથી કે જે આ લોકોની વસ્તી વધી રહી છે શહેરી લોકોમાં અને આ ઇમારતો બનાવે છે તો કેટલી યોગ્ય છે? ઇમારતોની જરૂર છે પબ્લિક પ્રમાણે, પણ જે તે બિલ્ડિંગો બને છે એમાં સરકારને ધ્યાન આપવું જોઈએ અને જે બી કોન્ટ્રાક્ટર બિલ્ડિંગ બનાવે એનું પૂરેપૂરું મટીરિયલ યુઝ કરવું પડે ને એની મજબૂતાઈ રાખવી પડે અને જે બી ગ્રાહક ખરીદે એને બી ચકાસણી કરવી પડે. આ બિલ્ડિંગની અંદર કેટલું સ્ટીલ, કેટલું સિમેન્ટ, કઈ રીતની બિલ્ડિંગની મજબૂતાઈ છે એ બધું કોન્ટ્રાક્ટર જોડેથી લેખિત લેવું જોઈએ. ભાઈ જે અત્યારે જે ઊંચી ઇમારતોમાં જે ભૂકંપ સમયે ઊંચી ઇમારતો સલામત કે નાની જે ઇમારતો છે તે સલામત? આમ જોવા જઈએ તો નાની ઇમારતો સલામત છે. એનું કારણ છે નાની ઇમારતોમાં ભૂકંપના આંચકાથી કંઈ નુકસાન થતું નથી અને ઊંચી ઇમારતોમાં આજુબાજુના રહીશોને પણ નુકસાન થઈ શકે. જો ભૂલથી ઇમારત એ ભૂઈ પડી જાય તો આજુબાજુ રહેલા વ્યક્તિને પણ નુકસાન થઈ જાય છે. કોઈ બી બાજુમાં હોસ્પિટલ હોય ગમે તે હોય તો ત્યાં નુકસાન પહોંચી શકે છે. અત્યારે જે શહેરોમાં લોકો ઊંચી ઇમારતો બનાવે છે કારણ કે જગ્યાના અભાવના કારણે, તો એ બાબતે શું? એ બાબતે અત્યારે એવા વસ્તી વધારો વધી ગયો છે, એના લીધે પબ્લિકને રહેવા માટેની જગ્યાઓ પૂરતી નથી. એના માટે લોકો ઊંચી ઇમારતો બનાવે છે. પણ ઊંચી ઇમારતો બનાવવા માટે આપણે પૂરતું ધ્યાન આપવું જોઈએ તો આજુબાજુની પબ્લિકને કોઈ નુકસાન થઈ શકે નહીં. આપણે જાણ્યું કે લોકો એવું કહી રહ્યા છે કે જો બિલ્ડિંગ બને તો જે બિલ્ડિંગના પ્લાન હોય છે તે સરકાર જે તંત્ર છે તેને યોગ્ય રીતે ચકાસણી કરવી પડે અને યોગ્ય રીતે તેની માપણી તેમજ જે મટીરિયલ વાપરવામાં આવે છે જે યોગ્ય રીતે વાપરવામાં આવે અને જે શહેરી લોકોની અંદર જે લોકો વધી રહ્યા છે અને બિલ્ડિંગો બનાવે છે તેમજ જે ઊંચી બિલ્ડિંગો કરતાં જે નીચી બિલ્ડિંગો હોય છે તે સુરક્ષિત હોય છે તેવું લોકો કહી રહ્યા છે. લોકોને એવું કહેવું છે કે સરકાર આ બાબતે થોડું ધ્યાન આપે અને જે ટેકનોલોજીની વાત કરવામાં આવે છે તે ટેકનોલોજી ઉપર પણ થોડું ધ્યાન આપે, મટીરિયલ તરફ પણ ધ્યાન આપે તો આ જે ભૂકંપના જે ગ્રસ્ત વિસ્તાર હોય તે પ્રભાવિત થતા નથી એવું લોકો કહી રહ્યા છે. મનોજ યોગી, પ્રદેશ 24 ન્યૂઝ, મહેસાણા. તો આ હતી અમારી વિશેષ રજૂઆત પ્રદેશની વાચા અને ભૂકંપની આ સ્થિતિ મામલે. આપ શું માનો છો? આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ મામલે? આપ અમને અમારી યુટ્યુબ ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ડિજિટલ ઉપર કોમેન્ટ કરી જણાવી શકો છો. ફરી મળીશું નવા વિષયની સાથે પ્રદેશની વાચામાં. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.